વેલકમ ટુ માય ચેનલ દીવા ફાર્મા। તો આજે આપણે ચેનલમાં જોવાના છીએ ગુજરાતી વ્યાકરણની અંદર છંદ નામનો ટોપિક। તો આપણે છંદને બહુ ડિટેલમાં કે ખૂબ સારી રીતે નથી સમજવાનો, પરંતુ આપણે આ વિડિયોમાં માત્ર ગુજરાતી ગવર્નમેન્ટ એક્ઝામમાં પૂછાતા ગુજરાતી ગ્રામરના છંદમાંથી એમસીક્યુ સોલ્વ કઈ રીતે કરવા એ જોવાના છીએ। પરંતુ ખાલી ફક્ત સામાન્ય ટ્રીકથી જો એમસીક્યુ સોલ્વ કરતા આવડે તો એક જ મિનિટની અંદર છંદના એમસીક્યુ સોલ્વ થઈ જાય। તો એવી જ રીતે આપણે આજે કઈ ટ્રીકથી છંદના એમસીક્યુ ફટાફટ સોલ્વ કરવા એ શીખીશું। સૌપ્રથમ છંદને આપણે કઈ રીતે એમસીક્યુ સોલ્વ કરશું તો એના માપ અને અક્ષરોની ગોઠવણી પરથી આપણે છંદના એમસીક્યુ સોલ્વ કરશું। અને બીજું છે ગણમાપ જાણીને। હવે ગણમાપ એટલે શું તો ત્રણ અક્ષરોનો સમૂહ જેને ગણમાપ કહેવામાં આવે છે। ગણમાપ પરથી આપણે છંદને સોલ્વ કરતા શીખીશું। તો છંદ સોલ્વ કરતા પહેલા એટલે કે છંદના એમસીક્યુ સોલ્વ કરતા પહેલા તમને આ બે વસ્તુ આવડવી જોઈએ, લઘુ અક્ષરો અને ગુરુ અક્ષરો। હવે લઘુ અક્ષરો જે છે એને આપણે વિડિયોમાં યુ સાઇન થી બતાવશું અને જે ગુરુ અક્ષરો છે એને આપણે એક સીધી લીટીની સાઇનથી દર્શાવીશું। લઘુ અક્ષરો કોને કહેવાય તો કે અ, ઈ, ઉ અને ઋ આવા અક્ષરોને લઘુ અક્ષરો કહેવાય છે। અહીંયા ઉદાહરણ તરીકે લખ્યું છે કે ક, પછી આ બાજુનું કી, આવી રીતે કુ અને કૃ આવા અક્ષરોને લઘુ અક્ષર કહેવાય, જેને યુ થી સાઇન થી બતાવવામાં આવે છે। આ બેઝિક સમજવું જરૂરી છે। જો તમને આ બેઝિક આવડી જાય તો જ આપણે આગળ ટ્રીક થી એમસીક્યુ સોલ્વ કરી શકીએ। આપણે આગળ ઉદાહરણ સાથે જોઈશું। ફરી છે ગુરુ અક્ષરો। ગુરુ અક્ષરને સીધી લીટીથી દર્શાવાય છે। ગુરુ અક્ષરો કોને કહેવાય તો કે આ મોટાવાળું ઈ, ઉ, ઓ, ઓય, ઓ, અન અને અહ આવા શબ્દોને ગુરુ અક્ષરો કહેવાય છે। તમને ગુજરાતી બારસની આવડતી હોય તે પરથી સામાન્ય આપણને ખબર પડી ગઈ કે લઘુ અક્ષરો કોને કહેવાય અને ગુરુ અક્ષરો કોને કહેવાય। આ બંનેને ડિફરન્શિએટ કરતા આવડવું ખૂબ જરૂરી છે। હવે છંદનું બંધારણ છે આ ખાલી જનરલ નોલેજ માટે આપ્યું છે કે આ કદાચ એકાદ એમસીક્યુ માં પૂછી શકે કે છંદનું બંધારણ શું છે તો યમતા, રાજ, ભાન, સલગા આ જે છે એ છંદનું બંધારણ છે, કદાચ એક એમસીક્યુ પૂછે તો। હવે આપણા મૂળ ચેપ્ટર પર આવીએ એટલે કે છંદના એમસીક્યુ સોલ્વ કરવાની શોર્ટકટ ટ્રીક પર। તેની ટ્રીક છે કે અક્ષરમેળ છંદ, મંદાક્રાંતા છંદ, શિખરણી છંદ, હરિણી છંદ, પૃથ્વી છંદ આ જે છંદ છે છંદમાં ફક્ત 17 અક્ષરો જ રહેલા હોય છે। તો જો તમે છંદની લાઈન ગણો છંદના કેટલા અક્ષરો છે, જેમ કે તમને કોઈ પંક્તિ આપી હોય અને પૂછ્યું હોય કે આ પંક્તિમાં કયો છંદ રહેલો છે તો એ પંક્તિના અક્ષરો ગણવાના છે। જો એ પંક્તિમાં 17 અક્ષરો થયા એનો મતલબ એમ કે એની અંદર આ ચારમાંથી એટલે કે આ પાંચમાંથી જ કોઈ એક છંદ રહેલો છે। એ બધું વધારાનું પછી જોઈએ એ પહેલા જુઓ, જો એ પંક્તિની અંદર 14 અક્ષરો છે તો એ કયો છંદ થશે વસંત કલિકા। જો 19 અક્ષરો છે તો એ શાર્દુલ વિકૃત છંદ થશે। જો 21 અક્ષરો છે તો સ્રગધા છંદ થશે। જો 31 અક્ષરો છે તો મનહર છંદ થશે અને 32 અક્ષરો છે તો અનુષ્ટુપ છંદ થશે। આ ટ્રીક 100% યુઝફુલ છે। આપણે આ પ્રમાણે અક્ષરો ગણીને આગળ એમસીક્યુ કે ઉદાહરણ भी સોલ્વ કરીશું। તો તમારે ફક્ત આંકડો યાદ રાખવાનો છે કે જો 14 અક્ષર આયા તો વસંત કલિકા છંદ છે, કઈ જોયા વગર આ એમસીક્યુ માં આ ઓપ્શન આપણે ટિક કરી દઈએ। એવી રીતે જો 31 અક્ષર આયા તો મનહર જ છે આન્સર, તો આપણે મનહર ટિક કરી દઈએ પંક્તિમાં। પરંતુ જો પંક્તિમાં 17 અક્ષરો ગણ્યા તો આ પાંચમાંથી જો કોઈ પણ ઓપ્શન હોય તો કયો સિલેક્ટ કરવો એની પણ ટ્રીક છે કે એના અક્ષરો ગણવાના। આપણે એમાં જોવાનું કે જો પહેલો, બીજો અને ત્રીજો આ પહેલા ત્રણ અક્ષર જો ગુરુ હોય એટલે કે સીધી લીટી આવતી હોય આપણે સોલ્વ કરીએ ત્યારે જો પહેલા ત્રણ અક્ષર ગુરુ હોય તો એ મંદાક્રાંતા છંદ થશે। જો એના બીજા ત્રણ અક્ષર ગુરુ હોય એટલે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર જો ગુરુ થાય તો એ શિખરણી છંદ થશે। અને જો સાતમો, આઠમો અને નવમો અક્ષર ગુરુ થાય તો એ હરણી છંદ થશે। અને જો એમાંથી કોઈ એકય અક્ષર ગુરુ ના મળે, આપણને કોઈ એકય અક્ષર ગુરુ ના મળે તો એને કેવો છંદ કહેવાય પૃથ્વી છંદ। જે પૃથ્વી છંદ છે એ મોસ્ટ આઈએમપી છે, વારે વારે પૂછાતો હોય છે। તો તમારે ટૂંકમાં ચાર પ્રકારના છંદને આ રીતે આઈડેન્ટિફાઈ કરવાના છે। આ યાદ રાખી લો કે જો 17 અક્ષર હોય તો આ ચાર છંદ હોય, બાકીના અક્ષર યાદ રાખી લેવાના અને આ ચારમાંથી કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા તો કે પહેલા ત્રણ અક્ષરને જોવાના, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, આઠમો, નવમો। એટલે ટૂંકમાં તમે 9 અક્ષર સુધી જો છંદને આઈડેન્ટિફાઈ કરી લો કે અક્ષરો લઘુ છે કે ગુરુ તો તમે આરામથી ફટાફટ એમસીક્યુ સોલ્વ કરી શકશો। હવે એની એક બીજી ટ્રીક છે બી જોઈ લો કે જો કોઈ જોડિયો અક્ષર હોય તો શું કરવાનું કે જોડિયા અક્ષરને એક જ અક્ષર ગણવાનો। એટલે માથે આવી રીતે હોય આવી રીતે તો એને એક જ અક્ષર ગણવાનો છે, બરાબર છે। અને જો જોડિયા અક્ષરની પહેલાનો અક્ષર લઘુ હોય તો એને ગુરુ ગણવાનો છે। એક ઉદાહરણ સાથે જોઈએ અને સમજાશે। આ શબ્દ છે સત્ય। હવે ત્ય, આ ત્ય જે છે એ જોડિયો અક્ષર છે તો એટલે શું ગણવાનો એક જ અક્ષર ગણવાનો છે। એટલે આપણે ત્યને એક જ અક્ષર ગણીશું। અને જુઓ ત્ય, તો આ ત્ય એટલે ય કેવો થાય લઘુ અક્ષર થાય, કેમ કે ય એટલે અ આપણે જોયું ને યા
પંક્તિ યા હોતે તો એ ગુરુ અક્ષર થતા, ખાલી અ છે એટલે ય કેવો અક્ષર થશે? લઘુ અક્ષર. તો અહીં આપણે લઘુની સાઇન કરી. હવે સ, તો સમય અ આવે એટલે અ કેવો અક્ષર છે? લઘુ અક્ષર જ છે. પરંતુ આપણો નિયમ શું કહે છે કે જો જોડી અક્ષરનો પહેલાનો અક્ષર લઘુ હોય તો એને આપણે ગુરુ ગણવાનો. એટલે અહીંયા સ જે છે એ લઘુ છે, પરંતુ આપણે એને કેવો ગણીશું? ગુરુ. તો હવે તમને લઘુ અને ગુરુ ગણતા આવડી ગયું હશે એવી આશા રાખું છું. તો આપણે આગળ એક ઉદાહરણ સોલ્વ કરીએ. જેની પંક્તિ છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પંક્તિનો આપણને ધારો કે કયો છંદ છે એમસીક્યુ માં આઈડેન્ટિફાઈ કરવા કીધું છે. તો આપણે આપણી ટ્રીકથી સોલ્વ કરીએ. પહેલા તો હા એટલે આ થયું, તો આ હોવા માટે આ કયો અક્ષર થયો? ગુરુ અક્ષર થયો. હવે પેલા જોડિયો અક્ષર સોલ્વ કરીએ. આ સ્ત નથી, સ્તા છે. પસ્તાવો સ્તા છે એટલા માટે આ પણ ગુરુ અક્ષર થયો. હવે ગુરુ અક્ષરની આગળનો અક્ષર પ, ટૂંકમાં જોડિયા અક્ષરની આગળનો અક્ષર પ. તો પ એ કેવો અક્ષર છે? લઘુ અક્ષર છે. પરંતુ આપણો નિયમ શું કહે છે કે જોડિયા અક્ષરનો પહેલાનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણવાનો. તો પ પણ કેવો થયો? ગુરુ અક્ષર. તો પહેલા ત્રણ અક્ષર જુઓ તો હા, પ અને સ્તા. સ્તા એ આખો એક જ અક્ષર ગણાય આપણા નિયમ પ્રમાણે કે જોડિયા અક્ષરને એક જ ગણવાનો. તો આ પહેલા ત્રણ અક્ષર ગુરુ થયા. તો જો પહેલા ત્રણ અક્ષર ગુરુ થયા. હવે ઉપરથી બધા અક્ષર બી ગણી લઈએ. આ 1, આ 2, સ્તા 3, ગો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. આ જોડિયો અક્ષર આખો એક જ ગણાશે. 14, 15, 16 આપણો જોડિયો અક્ષર એક જ ગણાશે. અને 17. તો જુઓ ટોટલ 17 અક્ષરો થયા. એટલે આ ચારમાંથી કોઈ પણ એક છંદ હોય. ઉપરથી પહેલા ત્રણ અક્ષર ગુરુ છે, પહેલો, બીજો અને ત્રીજો. એટલે પહેલો, બીજો અને ત્રીજો અક્ષર ગુરુ છે માટે આ કયો છંદ થયો? મંદાકાંતા. તો આવી રીતે આપણને એમસીક્યુ નો જવાબ સરળતાથી મળી જાય છે. હવે થોડા વધારે ઉદાહરણ છે. બીજું ઉદાહરણ જોઈએ. એમાં શું છે? પ્રભુ અંતર્યામી જીવન જીવના દિન શરણા. તો આમાં જુઓ કે પ્ર એ કેવો અક્ષર છે? પ્ર એટલે યાદ કરો, પ્ર છે એ ગુરુ અક્ષર છે, ભૂ એ લઘુ અક્ષર છે. કેમ કે આ વાળું ઉ થયું, એ આ વાળું ઉ નથી. હવે અનને આપણે કેવો અક્ષર ગણ્યો તો? ગુરુ અક્ષર ગણ્યો તો માટે આ ગુરુ અક્ષર થયો. તો એ લઘુ અક્ષર થયો છે. પરંતુ યા એ કેવો છે? જોડિયો અક્ષર છે, જે કેવો છે? ગુરુ અક્ષર છે. રિયા છે. એકચ્યુઅલમાં કેવો શબ્દ છે? રિયા. યા એ ગુરુ અક્ષર છે. ત એની આગળનો અક્ષર માટે આ પણ ગુરુ ગણાશે. અને મી એટલે આ વાળો ઈ થયો માટે આ પણ ગુરુ અક્ષર થયો. તો જુઓ પહેલા તો સૌપ્રથમ શું કરવાનું કે છંદની લાઈનના અક્ષરો ગણી લેવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. તો આ 17 અક્ષરો છે. તો આપણે જે પ્રમાણે ટ્રીક જોઈ તે પ્રમાણે મંદાક્રાંતા, શિખરણી, હરણી કે પૃથ્વી આમાંથી જ કોઈ એક છંદ હોવો જોઈએ. હવે શું હતું કે જો પહેલા ત્રણ અક્ષર ગુરુ આવે તો એ મંદાક્રાંતા છંદ હોય. પણ એમાં પહેલા ત્રણ અક્ષર ગુરુ નથી. જે ભૂ છે એ વચ્ચે લઘુ આવી જાય છે. તો ચોથો, પાંચમો, છઠ્ઠો અક્ષર જોઈએ. આ છે ચોથો, પાંચમો, છઠ્ઠો. એ ત્રણે ત્રણ ગુરુ અક્ષર આવે છે. તો આપણી ટ્રીક પ્રમાણે જો ચોથો, પાંચમો અને છઠ્ઠો ગુરુ અક્ષર આવે તો એને શું કહેવાય? શિખરણી છંદ કહેવાય. ફાવી ગયું? હવે છે આગળનો છંદ. એ જ કેવો છંદની લાઈન છે? ઉગે છે સુરભી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. તો આ લાઈન, આ પંક્તિનો જો તમને છંદ પૂછે તો સૌપ્રથમ આપણે શું કરવાનું? ટ્રીક પ્રમાણે પહેલા અક્ષરો ગણવાના. તો આના ટોટલ અક્ષરો કેટલા થયા? 19. તો આપણી ટ્રીક પ્રમાણે આપણે આગળ જોયું હતું કે જો 19 અક્ષરો હોય તો શું કહેવાય? શાર્દૂલ વિકૃત છંદ કહેવાય. તો આવી રીતે આપણને ડાયરેક્ટ આન્સર મળી ગયો. કેમ કે 19 અક્ષર વાળો તો એક જ છંદ છે. તો આપણે બીજું કશું જોવાનું રહેતું નથી. પછી આ એના પછીનો છંદ છે. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. તો આ પંક્તિનો છંદ ઓળખવા કીધો તો સૌપ્રથમ નિયમ પ્રમાણે અક્ષરો ગણી લઈએ. એવી રીતે 1, 2, 3, 4 એમ બધા અક્ષરો ગણતા ટોટલ 21 અક્ષરો થયા. તો આ શ્રવધરા છંદ થયો. તો આવી રીતે આપણને ડાયરેક્ટ આન્સર મળી ગયો. હવે કદાચ જો એમસીક્યુ માં પર્ટિક્યુલર છંદનું બંધારણ પૂછે તો એ કઈ રીતે યાદ રાખવું? આ મંદાક્રાંતા છંદનું બંધારણ છે, આ શિખરણી છંદનું બંધારણ છે, હરણીનું છે. આવી રીતે કદાચ એમસીક્યુ માં છંદનું બંધારણ પણ પૂછે તો એની પણ શોર્ટકટ ટ્રીક છે. મંદાક્રાંતા છંદમાં આપણે શું કીધું હતું કે પહેલા ત્રણ અક્ષર કેવા હોવા જોઈએ? ગુરુ. તમે યાદ રાખવાનું કે મ ક્યાં આવે છે? પહેલા. મ પહેલા આવે છે તો એ કયો છંદ થયો? મંદાક્રાંતા. હવે શિખરણી છંદનું બંધારણ ટૂંકમાં બંધારણ પૂછે ને કે આ કયા છંદનું બંધારણ છે તો આ રીતે યાદ રહે. હવે શિખરણીમાં શું હતું કે બીજા ત્રણ અક્ષર ગુરુ હોય. એટલે કે ચોથા, પાંચમા અને છઠ્ઠી આગળ માત્ર ગુરુ હોય. તો આમાં મ બીજા નંબર પર આવે છે. હવે હરણીમાં શું હતું કે ત્રીજા ત્રણ અક્ષર ગુરુ હોય. તો આમાં ત્રીજા નંબર પર મ આવે છે. અને પૃથ્વી છંદમાં શું હતું કે એકય અક્ષર ગુરુ હોય નહીં, એકોય ગણ માત્ર ગુરુ હોય નહીં, એકોય ત્રણ ત્રણ નું જોડકું ગુરુ ના હોય તો એને કેવું કહેવાય? પૃથ્વી છંદ કહેવાય. તો આમાં જુઓ ક્યાંય પણ મ આવતો નથી. તો આ રીતે તમને કોઈ બંધારણ પૂછે તો તમે બંધારણ પરથી પણ છંદને ઓળખી
ઓળખી શકો। હવે આપણે અક્ષરને ગણ માત્ર પરથી ટૂંકમાં ગણ પરથી કે અક્ષર પરથી લઘુ કે ગુરુ એ રીતે છંદને ઓળખતા શીખ્યું। બીજી રીત છે માત્રા મેળ પરથી છંદ, એના છંદને પણ સોલ્વ કરતા શીખ્યા। એટલે કે ટૂંકમાં ચોપાઈ છે, દોહરા છે, હરિગીત છે, સવૈયા છે એ કઈ રીતે ઓળખવું તો એ આપણે જોઈએ। જો ચોપાઈ હશે તેમાં કેટલા હશે 4 ચરણ, એટલે ટૂંકમાં 4 પંક્તિઓ હશે ચોપાઈની અંદર અને દરેક પંક્તિની અંદર 15 માત્રા હશે। હવે પ્રશ્ન થાય કે ગણ તો શીખ્યું, લઘુ કે ગુરુ કોને કહેવાય, પણ માત્રા એટલે શું તો જોઈએ માત્રા કોને કહેવાય। જેમ કે આ નામ છે અજય, આમાં અય લઘુ છે, જય લઘુ છે અને ય પણ લઘુ છે, તો લઘુ અક્ષર ઇઝ ઇક્વલ ટુ કેટલી માત્રા 1 માત્રા। તેમાં 3 લઘુ અક્ષર આવ્યા એટલે કેટલી માત્રા થઈ 3 માત્રા। આવી રીતે જો ગુરુ અક્ષર હોય તેને કેટલી માત્રા ગણવાની 2 માત્રા। આ પર્ણ શબ્દ જો પર્ણ અ આવે છે, અ જોડી અક્ષરમાં માટે આ કેવો અક્ષર થયો લઘુ, એટલે એની માત્રા કેટલી થઈ 1। હવે જોડી અક્ષરની આગળનો શબ્દ લઘુ છે, પ એ લઘુ છે પણ એને ગણવાનો છે કેવો ગુરુ, તો પ એ કેવો ગણાય ગુરુ, તો ગુરુ એટલે એની માત્રા કેટલી 2। તો પર્ણ શબ્દમાં કેટલી માત્રા આવી 3 માત્રા। તો આવી રીતે માત્રા ગણવાની। તો જો દરેક પંક્તિમાં 15 માત્રા હોય, ચારે ચરણની દરેક પંક્તિમાં 15 માત્રા હોય તો એને શું કહેવાય ચોપાઈ કહેવાય। હવે દોહરો કોને કહેવાય કે એમાં 2 હોય, 24 માત્રાની 2 પંક્તિઓ હોય, પહેલી પંક્તિમાં 13 માત્રા હોય અને બીજી પંક્તિમાં 11 માત્રા હોય તો એને દોહરો કહેવાય। એવી રીતે હરિગીતમાં 28 માત્રા હોય, સવૈયામાં 31 અથવા 32 માત્રા હોય અને ઝૂલનામાં કેટલી હોય 37 માત્રા। આવો એમસીક્યુ લગભગ ગઈ કોઈ પાસ્ટ એક્ઝામમાં પૂછાલો છે કે ઝૂલના એ કોના ફેવરિટ છે, અથવા નરસિંહ મહેતાનો પસંદગીનો છંદ કે પંક્તિઓ કઈ છે, તો એનો જવાબ આવે છે ઝૂલના। હવે આપણે આ બધા જે માત્રામેળ છંદ છે એને ઉદાહરણ સાથે સોલ્વ કરીએ, સાથે સમજીએ। આ પહેલી જે પંક્તિ છે કે દિલ બિચારી બકરીનો કોઈના જાતા પકડે કાન। આ પંક્તિનો આપણને છંદ ઓળખવા કીધો છે, માત્રામેળ છંદથી આપણે ઓળખવાનું છે। તો પહેલા તો આપણે લઘુ ગુરુનું ક્લાસિફિકેશન નીચે કરી દેવાનું, પ્રશ્ન નીચે દે એટલે લઘુ થાય, સોરી ગુરુ થાય, દે એટલે લ એટલે જે છે અ એટલે લઘુ થયો, બી આ બાજુ આવ્યો એટલે લઘુ થયો, ચા એટલે આ એટલે ગુરુ થયો। એવી રીતે આખું જ ગણી દેવાનું છે। પછી હવે આપણે આ રીત માટે શું કરવાનું છે માત્રા ગણવાની છે। માત્રા તો માત્રા કઈ રીતે ગણશું કે ગુરુ ઇઝ ઇક્વલ ટુ કેટલી માત્રા 2 અને લઘુ ઇઝ ઇક્વલ ટુ કેટલી માત્રા 1। તો આપણે ગણીએ, અહીંયા ગુરુ છે એટલે 2 માત્રા, લઘુની 1, લઘુની 1 2, આવી રીતે 1 1 2 2 આપણે કરી દઈશું। એ ના કરીએ તો પણ ચાલે છે, તમને ટ્રીક ફાવી જાય। તો હવે ટોટલ માત્રા ગણવાની છે કે માત્રા કેટલી થઈ, તો જુઓ તો 2 વાળી કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, એટલે 13 થઈ। 13 દુને કેટલા થયા 26। આપણે લઘુની માત્રા ગણી લઈએ, લઘુ ઇઝ ઇક્વલ ટુ 1, તો 27 28 29 30 31 અને 32, અહીંયા ટોટલ કેટલી માત્રા થઈ છે 32, તો 32 માત્રા। 31 અથવા 32 માત્રા હોય તો એને શું કહેવાય સવૈયા। તો આ રીતે આપણે ડાયરેક્ટ આન્સર મળી ગયો, જે ઓપ્શનમાં સવૈયા હોય એ ટિક કરી દેવાનું। એવી રીતે બીજી પંક્તિ જોઈએ, બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ। અહીં 2 પંક્તિનું છે બરાબર, 2 પંક્તિ આપેલી છે, તો આપણે પહેલી એક પંક્તિ ગણી લઈએ। પહેલી એક પંક્તિમાં જ કરવાનું, વધારે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો એમસીક્યુ પાછળ। એક પંક્તિમાં લઘુ ગુરુ કરી દીધા, હવે માત્રા ગણી લઈએ। હવે 1 2 લખવાની નથી જરૂર, બધાને આવડી ગયું છે। ગુરુ એટલે 2 માત્રા, તો 1 2 3 ને 4, 4 ગુરુ છે એટલે 8 માત્રા થઈ। હવે લઘુની ગણીએ, 9 10 11 12 13, પહેલી પંક્તિમાં 13 માત્રા, તો એવો તો એક જ આપણને હતો કે 2 પંક્તિ હોય એમાં પહેલી પંક્તિમાં 13 માત્રા હોય તો એને શું કહેવાય દોહરો। તો આપણી ટ્રીક પ્રમાણે આપણને આનો જવાબ મળી ગયો। આનો MCQ નો જવાબ જો પૂછ્યો હોય તો શું આવશે દોહરો। એટલે ત્રીજું ઉદાહરણ જોઈએ, કાળી ધોળી રાતી ગાય પાઈ પીએ પાણી ચરવા જાય। આમાં પણ 2 પંક્તિ છે, તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરતા આપણે એક પંક્તિના લઘુ ગુરુ ગણી દેવાના છે। હવે તો લઘુ ગુરુ ગણતા બધાને ફાવી ગયું, કા એટલે ગુરુ, ળી આ બાજુ એટલે ગુરુ થયું, ધો એટલે ગુરુ થયું, ય એટલે એટલે કયું થયું લઘુ થયું। તો આપણે લઘુ ગુરુ એકવાર આવડી ગયા તો આખું બધું સોલ્વ કરતા આવડી જશે। આ ગણી લઈએ, 1 2 3 4 5 6 7, 7 ગુરુ એટલે કેટલી માત્રા થઈ 14 માત્રા અને એક લઘુની માત્રા એટલે 15। તો પહેલી પંક્તિમાં 15 હોય એવું તો આપણે એકવાર જોયું હતું કે ચોપાઈ હોય એમ જ પહેલી પંક્તિમાં ટૂંકમાં દરેક પંક્તિમાં 15 માત્રા આવે। તો કઈ પણ જોયા વગર આમાં શું ટીક કરી દેવાનું ચોપાઈ ટીક કરી દેવાનું। હજુ એક ઉદાહરણ જોઈએ, જે પોષતું તે મારતું શું એ નથી કમ કુદરતી। આ પંક્તિમાં આપણે ગણીશું, આપણે પહેલા એક જ પંક્તિની માત્રા ગણવાની, એનાથી જો સોલ્વ ન થતો હોય કોઈ અક્ષર પ્રમાણે તો આખી પંક્તિની માત્રા ગણવાની। આમાં એકથી નહીં સોલ્વ થતું, આપણે આખી પંક્તિની માત્રા ગણી, ટોટલ માત્રા ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10, સોરી 10, તો 10 દુને કેટલી થઈ 20 માત્રા થઈ। હવે લઘુ ગણીએ, 21 22 23 24 25 26 27 28,
તો 28 માત્રા એટલે કે શું કહેવાય? હરિગીત. અને આપણે સોલ્વ કર્યું હતું જ આગળ ટ્રીક પ્રમાણે કે 28 માત્રા એટલે શું કહેવાય? હરિગીત. તો આનો આન્સર પણ મળી ગયો. હવે છેલ્લી જે વેલ નોન ફેમસ લાઈન છે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, આ એક પંક્તિ, તુજ વિના ઘેનમાં કોણ જાશે? ઘેનમાં કોણ જાશે? આ બીજી પંક્તિ. તો આ પંક્તિના લઘુ ગુરુ ગણીને ટોટલ માત્રા ગણીને આમાંથી સાચો આન્સર તમારે જાતે શોધવાનો છે અને તમે સાચો આન્સર કમેન્ટમાં કરીને બતાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.